વડોદરામાં પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં મોડી રાત્રે હોબાળો, કિડનીનું ઓપરેશન ફેલ જતા પરિવારે કર્યો હોબાળો। સફળ ઓપરેશન બાદ કિડનીમાં ઇન્ફેક્શન થતા પરિવારે હોસ્પિટલ માથે લીધી। પિતાએ પોતાની કિડની પુત્રને આપી હતી। વડોદરામાં એમએસ યુનિવર્સિટીએ પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવને બંગલો છોડવા આપી નોટિસ। રાજીનામું આપ્યાને 2 મહિનાથી વધુ સમય વીતવા છતાં બંગલો ખાલી નથી કરાયો। 48 કલાકમાં બંગલો ખાલી કરવા વિદ્યાર્થી સંગઠનોનું અલ્ટિમેટમ। દ્વારકા જિલ્લામાં ન્યૂઝ 18ના અહેવાલની અસર શક્તિનગરમાં સ્મશાનની જગ્યામાં સમાધિ બનાવવામાં આવી। શક્તિનગરમાં સ્મશાનની જગ્યામાં મૃતકની સમાધિ પર પ્રશાસને જેસીબી ચલાવ્યું હતું। દીકરીના પિતાએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે। કાલે જૂનાગઢ, ગીર સોમનાથની મુલાકાતે આવશે અને 9 તારીખે અમદાવાદ અને ગાંધીનગરમાં કાર્યક્રમ। આવતીકાલે 12 વાગ્યે સોમનાથ મંદિર ખાતે કરશે પૂજન અર્ચન। ગાંધીનગરમાં 9 માર્ચે ગુજરાત બાર કાઉન્સિલનો મોટો કાર્યક્રમ। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન રહેશે ઉપસ્થિત। 11,000થી વધુ વકીલોનો પદવીદાન સમારોહ। રાહુલ ગાંધી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે કોંગ્રેસના સિનિયર નેતાઓ તેમજ શહેર અને જિલ્લા પ્રમુખો સાથે કરશે બેઠક। રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ અંગે સિનિયર નેતાઓ સાથે કરશે ચર્ચા। આવતીકાલે રાજપથ ક્લબ પાસેના હોલમાં કાર્યકર્તા સાથે કરશે સંવાદ। કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ કેસી વેણુગોપાલ અને મુકુલ વાસનિક અમદાવાદમાં શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિત અન્ય આગેવાનો એરપોર્ટ પર કર્યું સ્વાગત। એપ્રિલમાં યોજાનારા કોંગ્રેસના અધિવેશનની તૈયારીઓ। કોંગ્રેસ નેતા લલિત કગથરાના સરકાર પર આરોપ, કહ્યું સરકારે વિધાનસભા મજાક બનાવી દીધી છે। સરકારે સાચો રિપોર્ટ ગૃહમાં મૂકવો જોઈએ। રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ તરીકે માધવ દવે જાહેર। રૂપાલા અને બોઘરા જૂથના નજીકના ગણાય છે માધવ દવે। મયંક નાયકે કહ્યું માધવભાઈ સંગઠન મજબૂત બનાવશે અને તમામ જવાબદારી સુચારુ નિભાવશે। ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનું નિવેદન, ગુજરાતને સેમિકન્ડક્ટરનું હબ બનાવવાનું પીએમનું સપનું। દેશના 5 પૈકી 4 પ્લાન્ટ ગુજરાતમાં બનશે। સાણંદમાં 3 અને ધોલેરા ખાતે 1 સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનશે। ગાંધીનગર અને અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગ અંગે સરકારે ગૃહમાં આપી માહિતી। અમદાવાદ જિલ્લામાં 689 અને શહેરમાં 310 લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો સરકારને મળી, તો પાટનગરમાં 340 લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ। અમદાવાદમાં લાઇબ્રેરી, તળાવ, અર્બન હેલ્થ સેન્ટર સહિતના 400 કરોડથી વધુના વિકાસ કાર્યો કરવામાં આવશે। મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય। ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાને લઈને વૈષ્ણોદેવીથી ફતેવાડી સુધી માઇક્રો ટનલિંગની કામગીરી પૂરજોશમાં। કામગીરી જૂન સુધીમાં પૂરી કરાશે। દક્ષિણ અને પશ્ચિમ ઝોનના રોડના કામો પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે। મોદીના આગમનને લઈને સુરતમાં તૈયારીઓ પૂર્ણ। બપોરે પર્વત પાટિયા હેલીપેડથી નીકળી રોડ શોમાં જોડાશે। પ્રધાનમંત્રીના સ્વાગત માટે 28 જેટલા પોઈન્ટ બનાવવામાં આવ્યા। સંઘ પ્રદેશ દમણમાં પીએમના હસ્તે 2,587 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે। સેલવાસથી નમો હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની પણ લેશે મુલાકાત। સાયલી ક્રિકેટ સ્ટેડિયમ નજીક સભા સંબોધશે। આવતીકાલે 8 માર્ચ સવારે નવસારીમાં પ્રધાનમંત્રી મોદી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરશે। નવસારીમાં લખપતિ દીદી સંમેલનમાં હાજરી આપશે। કાર્યક્રમ પતાવી સુરત એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે। પ્રધાનમંત્રી નવસારી મુલાકાતની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। જિલ્લાના વાસી બોરસી ગામે યોજાશે લખપતિ દીદી કાર્યક્રમ। કોઈ અગવડતા ન ઊભી થાય તે માટે રાખીને વહીવટીતંત્ર સતત ખડે પગે। આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિને ગુજરાતથી રચાશે ઇતિહાસ। લખપતિ દીદી કાર્યક્રમના સંચાલન માટે 3500થી વધુ મહિલા સુરક્ષા કર્મીઓ ખડે પગે। કાર્યક્રમમાં અંદાજિત 1.5 લાખથી વધુ મહિલાઓ હાજર રહેશે। બનાસકાંઠામાં આઈસીડીએસમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ જાગૃતિ મહેતાને એવોર્ડ એનાયત। જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગીની સ્પર્ધા યોજાઈ। શ્રેષ્ઠ વાનગી બનાવનાર મહિલાઓને પુરસ્કૃત કરવામાં આવી। જ્ઞાનપ્રકાશ સ્વામીના બફાટ સામે સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી। નથવાણીએ લખ્યું, જલારામ બાપાનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી। પોતાના સંપ્રદાયને ઊંચો દેખાડવા બાપાને નીચા દેખાડવા પ્રયાસ થઈ રહ્યો છે। વધુમાં કહ્યું, લાખો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનારે તાત્કાલિક વીરપુર જલારામ બાપાના મંદિરે જઈને પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગવી જોઈએ। પશ્ચાતાપ કરી લોકોનો રોષ ઠારવવો જોઈએ।
જલારામ બાપા પર કરેલી ટિપ્પણીને લઈ લોહાણા સમાજના અગ્રણીએ જ્ઞાન સ્વરૂપ સ્વામીને માપમાં રહેવાની આપી ચેતવણી. વીરપુર મંદિર આવીને માફી માંગે તેવી માંગ કરી. કહ્યું, સ્વામીએ ફેમસ સભા ન આપવા જોઈએ, આવા નિવેદન. જ્ઞાન પ્રકાશ સ્વામી સામે ફરિયાદ નોંધવા અરજી. રાજકોટમાં જય ભારત ધામેચા નામના વકીલે પોલીસ કમિશનરને કરી અરજી. જલારામ બાપા અંગે સ્વામીના બફાટ બાદ નારાજગી. હળવદના હરિકૃષ્ણ ધામના ભક્તિ હરિસ્વામીએ માંગી માફી. સ્વામીના બફાટથી ચારણ સમાજમાં ફેલાયો હતો રોષ. તાજેતરમાં એક પ્રવચનમાં અંધશ્રદ્ધા કરવાના હેતુથી ચારણ માતાનો એ પ્રસંગ કીધો હતો. પોરબંદરની એમ કે ગાંધી સરકારી શાળામાં ખાનગી શાળાને ટક્કર આપે તેવી સુવિધા અને શાળાની વેબસાઇટ અને મોબાઈલ એપમાં તમામ કામગીરી. એપમાં વિદ્યાર્થીઓનો પ્રોગ્રેસ રિપોર્ટ અને એટેન્ડન્ટ સહિતની બાબતો ઓનલાઈન વાલીઓને ઘરે બેઠા મળે છે માહિતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે. આજે સુરત અને આવતીકાલે નવસારીમાં પીએમ મોદીનો કાર્યક્રમ. બપોરે 1.5 કલાકે સુરત એરપોર્ટ પર આગમન કરશે પ્રધાનમંત્રી. 1 કલાક 45 મિનિટે એરપોર્ટથી સેલવાસ થશે. સાંજે 4 વાગે સુરતના પર્વત પાટિયાથી લિંબાયતના નીલગિરી મેદાન સુધી રોડ શો કરી જાહેર સભા સંબોધશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 2 લાખ લાભાર્થીઓને એનએફએસએ કાર્ડનું વિતરણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે હાજર રહેશે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસની સુરક્ષાની કમાન મહિલા ઓફિસરો સંભાળશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી. મહિલા પોલીસ અધિકારી બંદોબસ્ત પણ કરશે. નવસારીમાં લખપતિ દીદી કાર્યક્રમમાં 1.5 લાખ મહિલાઓ હાજર રહેશે. રાજ્યમાં આજથી ગરમીનું જોર વધશે. કેટલાક વિસ્તારમાં 3 થી 5 ડિગ્રી વધી શકે તાપમાન. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી. રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. 9 અને 10 માર્ચે દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે, જેના કારણે અકળામણનો અનુભવ થશે. જમ્મુ અને કાશ્મીરમાં હિમવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ. ડોડાથી બરફવર્ષાના દ્રશ્યો આવ્યા સામે. બરફથી લદાયેલા પહાડોનો નજારો કેમેરામાં કેદ. લોકોના ઘરોની બહાર બરફના થર જામ્યા. ગત સપ્તાહે ઉત્તરાખંડના માણા ગામ નજીક થયેલા હિમસ્ખલનની અસર 44 કિલોમીટર દૂર જોશીમઠમાં દેખાઈ. જોશીમઠમાં ફરી રસ્તાઓ અને જમીનોમાં તિરાડો જોવા મળી. નિર્માણ કાર્ય થયું પ્રભાવિત. ઉત્તરાખંડના પિથોરાગઢમાં હિમવર્ષા. અનેક વિસ્તારો સંપૂર્ણપણે બરફની સફેદ ચાદરમાં ઢંકાયા. ઘણા વિસ્તારોમાં છેલ્લા 5 દિવસમાં 15 ફૂટ સુધી બરફ પડ્યો. ભારે હિમવર્ષાના કારણે સ્થાનિકોની વધી મુશ્કેલી. બદ્રીનાથ ધામથી બરફવર્ષાના મનમોહક દ્રશ્ય આવ્યા સામે. ભારે હિમવર્ષા બાદ ચોતરફ બરફનું સામ્રાજ્ય છવાયું. મંદિર પરિસરની આસપાસ 4 થી 5 ફૂટ બરફના થર જામ્યા. પર્વતો પર બરફની ચાદર છવાયેલી જોવા મળી. કારગિલમાં પહેલીવાર લેન્ડ થયું C-17 ગ્લોબમાસ્ટર. ભારતીય વાયુસેનાની તાકાત 4 ગણી વધી. શિયાળામાં ભારે બરફવર્ષામાં પણ કામગીરી ચાલુ રહેશે.